આજે આપણે વાત કરીશું પુરીના જગન્નાથ મંદિરની, એક એવી જગ્યા જ્યાં શ્રદ્ધા અને રહસ્ય જાણે એકબીજામાં ઓગળી જાય છે. આ માત્ર પૂજાનું સ્થાન નથી, આ તો ઘર છે એવા અસંખ્ય વણ ઉકેલ્યા રહસ્યોનું, જે આજે પણ લોકોને વિચારતા કરી દે છે. તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યોની દુનિયામાં એક ડૂબકી મારીએ. આ સાંભળીને કેવું લાગે છે? આ કોઈ કવિતા કે કલ્પના નથી. આ તો જગન્નાથપુરીમાં રોજ બનતા ચમત્કારોની હકીકત છે. મંદિરની દરેક ઈંટ, દરેક ખૂણામાં એક ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તો ચાલો એક પછી એક આ અદ્ભુત રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ મંદિરના બાંધકામથી, એના સ્થાપત્યથી. અહીં એવા રહસ્યો છે જે વિજ્ઞાનના નિયમોને પણ જાણે ખુલ્લેઆમ પડકારે છે. આ કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી. ના, આ તો સદીઓથી પોતાની જગ્યાએ અડીખમ ઊભેલા રહસ્યોનું જીવતું જાગતું ઉદાહરણ છે. વિચારો, મંદિરના છેક ઉપર શિખર પર જે ધ્વજ છે એ કોઈ સામાન્ય નિયમ માનતો જ નથી. આપણે બધા જાણીએ છીએ, પવન જે દિશામાં હોય ધ્વજ એ જ દિશામાં લહેરાય, બરાબર ને? પણ અહીં બધું ઊંધું છે. ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળે છે કે આવું કઈ રીતે બને છે, પણ જવાબ કોઈની પાસે નથી. અને વાત અહીં પૂરી નથી થતી. ચાલો પડછાયાની વાત કરીએ. મંદિરનો જે મુખ્ય ગુંબજ છે એ કેટલો મોટો અને વિશાળ છે, પણ નવાઈની વાત એ છે કે એનો પડછાયો જમીન પર ક્યારેય પડતો જ નથી. સવાર હોય, બપોર હોય કે પછી સાંજ, પડછાયો ગાયબ. આજના મોટા એન્જિનિયરો માટે પણ આ એક એવો કોરડો છે જે ઉકેલી નથી શકાયો. હવે એકદમ ધ્યાનથી સાંભળજો. મંદિર છે સમુદ્ર કિનારે, એટલે બહાર ઊભા હોઈએ તો મોજાઓનો ઘોઘવાટ સંભળાય. પણ જેવો કોઈ વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા, જેને સિંહદ્વાર કહે છે, એમાંથી અંદર એક પગલું મૂકે, બસ એક જ સેકન્ડમાં સમુદ્રનો અવાજ બિલકુલ બંધ, જાણે કોઈએ મ્યુટ બટન દબાવી દીધું હોય. અને પાછા એ જ દરવાજામાંથી બહાર નીકળો તો અવાજ ફરીથી ચાલુ. આ કેવી રીતે શક્ય બને? તો આ તો થઈ બહારના સ્થાપત્યની વાત. ચાલો હવે મંદિરની અંદર જઈએ, સીધા ભગવાનના રસોડામાં. અને આ કોઈ નાનું સૂનું રસોડું નથી. આ દુનિયાનું સૌથી મોટું પવિત્ર રસોડું છે. અહીં દરરોજ જે થાય છે ને, એને ચમત્કાર સિવાય બીજું કંઈ ન કહી શકાય. અહીં જે પ્રસાદ બને છે એ ખાલી ભોજન નથી, એ તો ભગવાનની લીલાનો જીવતો જાગતો પુરાવો છે. અહીંયા રસોઈ બનાવવાની જે રીત છે ને, એ તો વિજ્ઞાનને ઊંધા માથે પછાડે એવી છે. જો, માટીના 7 વાસણ એકની ઉપર એક ગોઠવવામાં આવે છે. નીચે લાકડાની આગ સળગે છે. હવે સામાન્ય બુદ્ધિ શું કે, જે વાસણ આગની સૌથી નજીક છે, એટલે કે સૌથી નીચેનું, એ પહેલાં રંધાવું જોઈએ. પણ ના, અહીં તો ચમત્કાર થાય છે. સૌથી ઉપરનું વાસણ, જે આગથી સૌથી દૂર છે, એમાં રસોઈ પહેલાં તૈયાર થાય છે. અને સૌથી નીચેનું વાસણ છેક છેલ્લે. આપણે સ્કૂલમાં ભણ્યા છીએ કે ગરમી નીચેથી ઉપર તરફ જાય છે, એટલે લોજિકલી સૌથી નીચેના વાસણમાં ખોરાક પહેલાં બનવો જોઈએ. પણ જગન્નાથજીના રસોડામાં ભૌતિકશાસ્ત્રના નિયમો કામ નથી કરતા. ત્યાં તો આખી પ્રક્રિયા જ ઊંધી છે. આને દેવી ચમત્કાર નહીં તો બીજું શું કહીશું? રસોડાનો હજી એક ચમત્કાર બાકી છે. એ છે પ્રસાદની માત્રા. વિચાર કરો, મંદિરમાં દરરોજ હજારો અને ક્યારેક તો લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. પણ આટલા વર્ષોમાં ક્યારેય એવું નથી બન્યું કે પ્રસાદ ઓછો પડ્યો હોય કે પછી વધીને વેડફાયો હોય. માન્યતા એવી છે કે ભક્તોની સંખ્યા ગમે તેટલી હોય, પ્રસાદ હંમેશા બધા માટે પૂરતો જ રહે છે, જાણે ભગવાન પોતે જ હિસાબ રાખતા હોય. સ્થાપત્ય અને રસોડાના ચમત્કારો પછી હવે આપણે મંદિરના કેન્દ્રમાં જઈએ, એટલે કે ભગવાનના સ્વરૂપ સાથે જોડાયેલા સૌથી ગહન અને પવિત્ર રહસ્યો તરફ. અહીં વાત છે સ્વયં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની. તમે જોયું હશે કે ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની બનેલી છે અને એમનું સ્વરૂપ અધૂરું છે. એમના હાથ પગ સ્પષ્ટ નથી. આની પાછળ એક બહુ જ રસપ્રદ કથા છે. કહેવાય છે કે દેવશિલ્પી વિશ્વકર્મા પોતે આ મૂર્તિઓ બનાવી રહ્યા હતા અને એમણે રાજાને કહ્યું હતું કે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી દરવાજો ખોલતા નહીં. પણ રાજાથી રહેવાયું નહીં. એમણે દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા કામ અધૂરું મૂકીને જ અદૃશ્ય થઈ ગયા. ત્યારથી ભગવાન આ જ દિવ્ય અને અધૂરા સ્વરૂપમાં પૂજાય છે.
હવે જે વિધિની વાત કરવાના છીએ એનું નામ છે નવકલેવર. નવકલેવરનો સીધો અર્થ થાય છે નવું શરીર. આ મંદિરની સૌથી રહસ્યમય વિધિ છે. આમાં ભગવાનની જૂની લાકડાની મૂર્તિઓને બદલીને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. પણ આખી પ્રક્રિયા એટલી ગુપ્ત છે કે જાણીને નવાઈ લાગશે. આ વિધિ દરરોજ નથી થતી. આ દર 12 થી 19 વર્ષે એક ખાસ મુહૂર્તમાં થાય છે. એની શરૂઆત થાય છે એક ખાસ લીમડાના ઝાડની શોધથી, જેના પર દૈવી ચિહ્નો હોય. એ ઝાડ મળ્યા પછી અત્યંત ગુપ્તતામાં નવી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. અને પછી આવે છે એ રાત જ્યારે જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ સ્થાપિત થાય છે. અને આ વિધિનો સૌથી રહસ્યમય ભાગ હવે આવે છે. જ્યારે રાત્રે આ સ્થાનાંતરણ થાય ત્યારે આખા પુરી શહેરમાં બ્લેકઆઉટ કરી દેવાય છે. લાઇટો બંધ. જે મુખ્ય પૂજારી આ વિધિ કરે એમને પણ આંખે પાટા બાંધવા પડે છે. એઓ જૂની મૂર્તિમાંથી એક રહસ્યમય વસ્તુ, જેને બ્રહ્મ પદાર્થ કહેવાય છે, એને નવી મૂર્તિમાં સ્થાપિત કરે છે. પણ આ બ્રહ્મ પદાર્થ છે શું, એ આજ સુધી કોઈ નથી જાણતું. એ એક ખૂબ જ મોટું અને ગુપ્ત રહસ્ય છે. તો આપણે જોઈએ છીએ કે અહીં એવી ઘણી બધી બાબતો છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન જાણે સામસામે આવીને ઊભા રહી જાય છે. ચાલો એવી જ કેટલીક બીજી ઘટનાઓ પર નજર કરીએ જે આજે પણ લોકો માટે અભ્યાસ અને આશ્ચર્યનો વિષય છે. હજી બીજા પણ કેટલાક રહસ્યો છે જે જાણવા જેવા છે. જેમ કે મંદિરના શિખર પર જે નીલચક્ર છે, એને તમે શહેરના ગમે તે ખૂણેથી જુઓ એવું જ લાગશે કે એ તમારી સામે જ છે. પછી એક માન્યતા એ પણ છે કે મંદિરની બરાબર ઉપરથી ક્યારેય કોઈ પક્ષી કે વિમાન નથી ઉડતું. અને હા, વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા તો ખરી જ, જે ભગવાનને લોકોની વચ્ચે લાવીને સમાનતાનો સંદેશો આપે છે. તો જગન્નાથ મંદિરના આ બધા રહસ્યો જાણ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય કે શ્રદ્ધા, પરંપરા અને બ્રહ્માંડના એવા નિયમો જે આપણી સમજની બહાર છે, આ બધાની વચ્ચેની ભેદરેખા ક્યાં છે? શું આ બધું માત્ર આસ્થાનો વિષય છે કે પછી આની પાછળ કોઈ એવું વિજ્ઞાન છે જેને આપણે હજી સુધી સમજી જ નથી શક્યા? કદાચ આનો જવાબ શ્રદ્ધા અને તર્ક બંનેને સાથે રાખીને જ મળી શકે.